નમસ્કાર વડીલો 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે મેષ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે 2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મેષ રાશિમાં લોખંડના પગ સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના 4 પગ છે પહેલો સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુક મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારે પગનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે તો મેષ રાશિના લોકોએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે મિત્રો શનિનું મીન રાશિ પ્રવેશ કરતાની સાથે જ મેષ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિ 12મા 8મા અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે ત્યાર શાન લાખંડની પગથી અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિદેવ 30 માર્ચ 2025ના રોજ રાત્રે એકો કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવી જોઈએ અને વિડીયોને લાઇક કરવો જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર 1 મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લોખંડ પગ ધારણ કરશે આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની 7.5ની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે જે આકાશમાં એક અત્યંત દુર્લભ યોગ બનશે આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મ શિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે મેષ રાશિ માટે આ સમય પડકારજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેથી તમારા ખર્ચો પર પણ નિયંત્રણ
રાખવાની જરૂર છે, નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 30 તારીખ પછી તમને વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે. જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો 30 માર્ચ 2025 પછી તમને સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, 30 માર્ચ 2025મી ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે. તો મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ, કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે. નંબર 2, મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે. આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી પણ મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તે મહેનતનો મીઠો ફળ મળવાની પૂરી સંભાવના છે. આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે જે સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે. આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે. નંબર 3, મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચે દેવગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. મિત્રો, આ સમય પર પીડિત લોકો માટે સારો રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો. તમે પ્રવાસ પર જઈ શકો છો અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે. તમને જણાવી દઈએ કે આ સમય તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમારી મનોકામના પૂર્ણ થશે. તમને બાળકના જન્મના ખુશખબર મળી શકે છે. ઉપરાંત મિત્રો, 30 માર્ચે શનિદેવ તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે, તેથી થોડો સમય પડકારજનક રહેશે. પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે. તમારે એનું ધ્યાન રાખવું જોઈએ, તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે. તમારા સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો, 30 માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન સાથે બધું સારું થઈ જશે. ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમયે કેરિયર ગાળવાનો સોનેરી સમય છે, જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે. શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકા મળશે. આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં, પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે. આ સમયગાળામાં યોગ, ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશ લાવશે. નંબર 4, મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થશે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે
અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારી સ્થિતિ મળશે। જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેના કારણે તમને સમયસર નોકરી મળશે। આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમય તે લોકો માટે શુભ રહેવાનો છે જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે। આ સમયે તમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ મળશે। ઉપરાંત જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે। ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો। નંબર 5 મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 30 માર્ચ 2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગે ચાલશે ત્યારે શનિદેવ વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ સારા પરિણામો પણ આપશે। મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે। મિત્રો, આ સમયે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે। આ 30 માર્ચ 2025મી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકશો। તમે સમય પહેલાં કામ પૂર્ણ કરી શકશો। જે લોકો નવો વ્યવસાય કરી શકશો। જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે 30 માર્ચથી 25 એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેશે। મિત્રો, આ સમયને તમારા હાથમાંથી જવા ન કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે। મેષ રાશિના જાતકોને તેમના ધંધા, કારકિર્દી અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું પડશે। જો કે શનિદેવના આ દુર્લભ યોગના પ્રભાવ હેઠળ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખોલી શકે છે જે આવનારા સમયમાં તેમના માટે શું અને સકારાત્મક સાબિત થશે। મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો। જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર પામ્યા રહે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।